Good morning to all. Myself Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name DC machine and single phase transformer. Subject code 3330902. Unit name single phase transformer. Topic name classification and construction of single phase transformer. Now objective: classification, type, core type transformer, cell type transformer. ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ નીચે મુજબ છે. નંબર 1, સપ્લાય, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરની સપ્લાયની રીતે સિંગલ ફેઝ સપ્લાય જે 230 વોલ્ટેજ હોય છે એન્ડ 3 ફેઝ વોલ્ટેજ જે 415 વોલ્ટેજ હોય છે. વાઇન્ડિંગ, સિંગલ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર જેને આપણે ઓટો ટ્રાન્સફોર્મર પણ બોલી શકાય છે, એન્ડ ડબલ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર જેમાં 2 વાઇન્ડિંગ હોય છે, પ્રાઇમરી વાઇન્ડિંગ એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ. નાવ 3 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર જેમાં આપણે સ્ટાર અથવા ડેલ્ટા કનેક્શન દ્વારા ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. તો વાઇન્ડિંગના આધારે ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ 3 રીતે થઈ શકે છે. થર્ડ, કન્સ્ટ્રક્શન. ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન 2 રીતે થાય છે, સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર એન્ડ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. ફોર્થ, એપ્લિકેશન, ઉપયોગના આધારે પણ ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ 2 રીતે થાય છે, પાવર ટ્રાન્સફોર્મર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે આપણે સબસ્ટેશનમાં યુઝ કરીએ છીએ. ફિફ્થ નંબર છે મેજરમેન્ટ એન્ડ પ્રોટેક્શન. મેજરમેન્ટ તરીકે અને પ્રોટેક્શન તરીકે ટ્રાન્સફોર્મર કરંટ ટ્રાન્સફોર્મર એન્ડ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર તરીકે ઉપયોગ કરી શકાય. ફંક્શનના આધારે ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે કાર્ય કરે છે. Construction of transformer. There are 2 types of transformer on the base of construction. Number 1, core type transformer and number 2, cell type transformer. In the core type transformer, winding is surround the iron core, while in the cell type transformer, iron core is surround the winding. So there are 2 main parts in each types of transformer. કોઈપણ ટ્રાન્સફોર્મર જ્યારે પણ બનતું હોય ત્યારે એના મુખ્ય 2 ભાગ છે. નંબર 1, કોર એન્ડ સેકન્ડ ઇઝ વાઇન્ડિંગ. નાવ ફર્સ્ટ, કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. સો સર્કિટ ડાયાગ્રામ, આઇસોમેટ્રિક વ્યૂ ઓફ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર ઇન ધ સર્કિટ ડાયાગ્રામ. ફર્સ્ટ, ધ કોર યુઝ ઇન ધ ટ્રાન્સફોર્મર ઇઝ લેમિનેટ એન્ડ મેડ ફ્રોમ સિલિકોન સ્ટીલ એન્ડ is of 0.35 mm thickness. ટ્રાન્સફોર્મરની કોર જે છે એ સિલિકોન સ્ટીલની બનેલી હોય છે અને બધી જ ટ્રાન્સફોર્મરની કોરને લેમિનેટ કરવામાં આવતી હોય છે. અને ટ્રાન્સફોર્મરની જે કોર છે જેનો ડાયામીટર 0.35 mm છે. નાવ ધ પાર્ટ ઓફ કોર ઓન વિચ વાઇન્ડિંગ ઇઝ વાઉન્ડ ઇઝ નો એઝ ધ લિમ્બ. દરેક કોરને જ્યારે લેમિનેટ કરી દઈએ છીએ ત્યારે એનો મેઇન પાર્ટ જે તૈયાર થાય છે જેને આપણે લિમ્બ તરીકે ઓળખવામાં આવે છે. ધ પાર્ટ વિચ ઇઝ યુઝ ટુ કનેક્ટ ધ લિંક ઇઝ નો એઝ યોક. લિમ્બ કરેલા આખા ભાગને આપણે યોક તરીકે એને ઓળખવામાં આવે છે, જે સર્કિટ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો, યોક એન્ડ લિમ્બ. નાવ ધ લેમિનેટેડ કોર ઇઝ ઇન્ટરલેવલ એલ શેપ, સો લિંકેજ રિએક્શન વિલ બી રિડ્યુસ. ટ્રાન્સફોર્મરની કોરને જ્યારે લેમિનેટ કરેલી હોય છે ત્યારે કોર ઇન્ટરલીવ તરીકે એલ શેપ દેખાશે તમને, જેને આપણે ઇન્ટરલેવલ દ્વારા એરેન્જમેન્ટ કરેલી હશે, જેનાથી આપણને લીકેજ રિએક્ટન્સ ઓછો મળે છે એટલા માટે. પ્રાઇમરી વાઇન્ડિંગ એલવી ઓર એચવી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ એલવી ઓર એચવી ઇઝ ડિવાઇડ ઇન્ટુ 2 પાર્ટ્સ. કોરને અડીને જે પણ વાઇન્ડિંગ કરવામાં આવશે જેને આપણે એલવી વાઇન્ડિંગ જો કહેવામાં આવે તો કોરને એલવી વાઇન્ડિંગની નજીક રાખવામાં આવે છે અને એલવી વાઇન્ડિંગની ઉપર આપણે એચવી વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. એલવીનો મિનિંગ થાય લો વોલ્ટેજ એન્ડ એચવી મિનિંગ હાઈ વોલ્ટેજ. નાવ સો એલવી વાઇન્ડિંગ ઇઝ વાઉન્ડ નિયર ટુ કોર વાઇલ એચવી વાઇન્ડિંગ વાઉન્ડ ઓન ધ એલવી વાઇન્ડિંગ. કોરની નજીક જે વાઇન્ડિંગ કરવામાં આવશે તેને આપણે લો વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવશે અને લો વોલ્ટેજની ઉપર જે વાઇન્ડિંગ કરવામાં આવશે જેને આપણે હાઈ વોલ્ટેજ તરીકે પણ ઓળખીશું. સો
ઇન્સ્યુલેશન પ્રોબ્લેમ વિલ બી રિડ્યુસ, તેના દ્વારા ઇન્સ્યુલેશનનો પ્રોબ્લેમ ઓછો થશે. નાવ અનધર ટાઈપ્સ ઓફ ટ્રાન્સફોર્મર, સો સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. સો ઇન ધ આઇસોમેટ્રિક વ્યૂ of the cell type transformer, same position, the core used in the transformer is laminated and made from silicon steel and is of 0.35 mm thickness. સેમ મટીરિયલ, આ વખતે પણ ટ્રાન્સફોર્મરની કોર સિલિકોન સ્ટીલ મટીરિયલની જ બનેલી હશે, જેની થિકનેસ 0.35 mm હશે અને દરેક કોરને લેમિનેટ કરેલ હશે. Now the part of core on which winding is wound is known as a limb. દરેક કોરને લેમિનેટ કર્યા પછી જે પણ પાર્ટ્સ રેડી થાય એને આપણે લિમ્બ તરીકે ઓળખીએ છીએ. The part which is used to connect the link is known as yoke. કોર લેમિનેટ કરેલા આખા બોડીવાળા પાર્ટ્સને આપણે એને યોક તરીકે ઓળખીએ છીએ. In the cell type transformer, HV and LV winding is wound on the center limb. સર્કિટ ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ સેન્ટર એટલે વચ્ચેની જે કોર છે એમાં બે વાઇન્ડિંગ મૂકવામાં આવેલા છે, જેમાં એક વાઇન્ડિંગ LV વાઇન્ડિંગ છે અને બીજું વાઇન્ડિંગ HV વાઇન્ડિંગ છે. In this transformer, E and I type laminated core is used interlevel to reduce leakage reactance. આ વખતે ટ્રાન્સફોર્મરની કોરનો શેપ E અને I શેપ દેખાશે, જેના દ્વારા આપણે એનું ઇન્ટરલેવલિંગ દ્વારા કોરનું શિફ્ટિંગ કરીશું અને એના દ્વારા આપણને રિડ્યુસ લીકેજ રિએક્ટન્સ મળશે. નાવ કમ્પેરિઝન ઓફ કોર ટાઈપ એન્ડ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. સો બેઝિક આઇસોમેટ્રિક વ્યૂ ઓફ કોર ટાઈપ એન્ડ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. So circuit diagram, now the core, HV winding, LV winding and yoke in core type. કોરને અડીને જે વાઇન્ડિંગ કરવામાં આવેલ છે જેને આપણે LV વાઇન્ડિંગ કહીએ છીએ, ગ્રીન, એન્ડ LV વાઇન્ડિંગની ઉપર જે વાઇન્ડિંગ કરવામાં આવે છે જેને આપણે HV વાઇન્ડિંગ કહીએ છીએ. નાવ સેમ ટુ સેમ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર, E એન્ડ I શેપ. તો સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં કોરની વચ્ચે વાઇન્ડિંગ કરવામાં આવે છે, લો વોલ્ટેજ એન્ડ હાઈ વોલ્ટેજ, જે સર્કિટ ડાયાગ્રામમાં આપણે જોઈ શકાય છે. નાવ અનધર સર્કિટ ઇઝ એરેન્જમેન્ટ ઓફ લેમિનેશન. લેમિનેશનની એરેન્જમેન્ટ કેવી રીતે થતી હોય છે તો સર્કિટ ડાયાગ્રામમાં તમને કોર ટાઈપ અને સેલ ટાઈપ માટેની એરેન્જમેન્ટ મૂકેલી છે. સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર આપણે જે રીતે વાત કરી કે ફર્સ્ટ ઓફ ઓલ E એન્ડ I શેપ એન્ડ અનધર કોર ઇઝ I એન્ડ E શેપ. તો ઇન્ટરલેવલ બંને કોર કનેક્ટેડ કરેલી હશે અને એના દ્વારા જ કોરની એરેન્જમેન્ટ કરીશું અને કોરને લેમિનેટ કરવામાં આવે છે. સેમ પોઝિશન કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. તો ફર્સ્ટ ઓફ ઓલ L શેપ જે સર્કિટ ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ અને L શેપ દ્વારા પણ એને પણ આપણે ઇન્ટરલેવલિંગ ગોઠવણી કરીશું અને કોરને લેમિનેટ કરવામાં આવે છે અને લેમિનેટ કરેલા પાર્ટ્સને આપણે લિમ્બ તરીકે એને ઓળખવામાં આવે છે. સો ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન બહુ જ સિમ્પલ રીતે છે, જે કોર ટાઈપ અને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર દ્વારા આપણે સિમ્પલ ફંડામેન્ટલમાં સમજ્યા છે. થેન્ક યુ.